खाना पीना सोना मिलना वचन विलास, जो जो पांच घटाइए क्यों क्यों ध्यान। ज्ञानी जनोए આપણને માર્ગદર્શન કર્યું, આપણા હિતની ચિંતા કરી, માત્ર આપણા સુખની ચિંતા નથી કરી, આપણું હિત શેમાં છે એનું ચિંતન જ્ઞાનીઓએ કર્યું છે, એનું માર્ગદર્શન જ્ઞાનીઓએ કર્યું છે. ખબર છે અનાદિકાળનો અભ્યાસ છે, અનાદિકાળની ટેવો છે, અનાદિકાળથી આ બધી જ સંજ્ઞાઓ ઈચ્છાઓ સતત ઘૂંટાઈ છે, એમાંથી જીવ બહાર આવે એ સહેલું કામ નથી, બહુ અઘરું છે. જ્ઞાનીઓ કરુણાથી કામ લે, અજ્ઞાનીઓ અકળાઈને કામ લેતા. એક થોડાક વર્ષની ટેવો આપણે જોઈએ, 2-5 વર્ષથી જે માણસ ગુટકા ખાતો હોય, ચા પીતો હોય, અમુક પ્રકારની ટેવો પડી ગઈ હોય, અને પછી તમે એને કહો કે આ છોડી દેવાની છે તો છૂટે ખરી? બહુ અઘરું પડે. કદાચ ઉત્સાહમાં આવીને તમે ઉત્સાહ જગાડી દો અને ઉત્સાહમાં આવીને બાધા લઈ બી લે ને તો બીજી મિનિટે પસ્તાય. બાધા નહોતી લેવાય. થોડાક જ વર્ષની ટેવ એને છોડવા માટે પણ જો આટલી બધી મહેનત કરવી પડે કે કશમકશ કરવી પડે તો અનાદિકાળની જે ટેવો પડી છે એને છોડવામાં કેટલી મહેનત પડે. આપણે હંમેશા ઉતાવળા હોઈએ. ગુરુ ક્યારે ઉતાવળો ન હોય. જે તપ તપી શકે એનું નામ ગુરુ છે, જે ધીરજ ધરી શકે એનું નામ ગુરુ છે, અને જેની કરુણામાં, જેના વાત્સલ્યમાં ક્યારેય ફરક ન પડે એનું નામ ગુરુ છે. પથ્થરમાંથી મૂર્તિ ઘડવાની છે, ખાલી સાફ સૂફી નથી કરવાની, ખાલી એને શણગાર નથી કરવાના. શણગાર બહુ સહેલા છે. આ મૂર્તિ છે એને આંગી કરવી બહુ સહેલી છે. કોઈને પણ કહેશો તો કરી દેશો, પણ મૂર્તિ બનાવવી હોય તો બનાવી દેશો? નહીં બનાવી શકો. આપણે શણગાર કરી શકીએ છીએ, મૂર્તિ ઘડી નથી શકતા. આ જ્ઞાનીઓનું કામ મૂર્તિ ઘડવાનું. બહુ અઘરું કામ છે. બહુ જ ધીરજ જોઈએ, બહુ જ સ્વસ્થતા જોઈએ. એમણે માત્ર પ્રવૃત્તિ નથી અટકાવવાની, એને એની વૃત્તિઓને વાળવાની છે. જે માત્ર પ્રવૃત્તિ ઉપર ફોકસ કરે ને એ રોકવા ટોકવાનું કામ કરે, પણ જેને એની વૃત્તિ ઉપર નજર છે એને પાછા વાળવાનું કામ કરે. ગુરુનું કામ પાછા વાળવાનું. ખાલી રોકી ટોકીને, ધમકાવીને, ડરાવીને, લડીને હું તમને રોકી તો શકું, પણ તમને બદલી ન શકું. અજ્ઞાનીઓ રોકીને રાજી થઈ જાય, રોકાઈ પછી શ્રેણીકને એમ થઈ ગયું મારી નરક ટળી ગઈ. કેમ? કે કપિલાએ દાન આપી દીધું. કાલ છોકરી કે આજના દિવસમાં એક પણ હિંસા નથી કરી, મારી નરક અટકી ગઈ. એને સમજાવ્યો, બુઝાવ્યો, મનાવ્યો, ના માને. ભગવાને 3 ઉપાય બતાડ્યા. એને સમજાવ્યો, બુઝાવ્યો, મનાવ્યો પણ ખરો, પણ ન માને. નહીં, આ તો મારો
રોજનું છે, આદત. હવે રાજા છે, કુવામાં ઉતારી દીધો, રે એક દિવસ નથી કરવાની, ગમે એમ થાય પણ નથી જ કરવા. 24 કલાક થયા એટલે પોતે ખુશ થઈ, રાજી રાજી થતો ભગવાન પાસે ગયો છે, સાહેબ મારી નરક ટળી ગઈ. સૈનિકને તાલાવેલી. શું કહ્યું ભગવાન? હા પાડે નહીં. પણ સાહેબ કાલનો દિવસ એને પ્રવૃત્તિ બંધ કરી છે, પણ એની અંદર જે ચરખો ચાલે છે, એની અંદર જે ચાલી રહ્યું છે, વૃત્તિમાં જે ચાલી રહ્યું છે, એ તો પ્રવૃત્તિ એ થઈ જ છે. તું જો કુવાની અંદર એને માટીમાંથી બનાવીને પણ એ કામ કર્યું. આપણે કોઈ અટકી જાય તો સંતુષ્ટ થઈ જઈએ છીએ, આપણું અજ્ઞાન. પ્રવૃત્તિ ઉપર ફોકસ કરશો કે આ માણસ આ કરે છે, બરાબર છે, ખોટું જ છે, પણ જો માત્ર એના ઉપર ફોકસ કરશો તો ધીમે 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 તમારા મનમાં તિરસ્કાર જાગવા માંડશે. ધીમે ધીમે તમારા મનમાં નફરત જાગવા લાગશે. સમજતો જ નથી, માનતો જ નથી, આમ જ નથી કરતો, તેમ જ નથી, નફરત જાગશે. તમે ધીમે ધીમે એની ટીકા અને નિંદા કરતા થઈ જશો. એના પ્રત્યેની નજર તમારી બદલાઈ જશે. અને એમ કરતા કરતા તમે તમારું, એનું તો ભલું નહીં કરી શકો, તમે તમારું અહિત કરી લેશો. ગુરુ થવું બહુ અઘરું છે, તપ છે. જ્ઞાની થવું એ તપ છે. ભણવાથી જ્ઞાની નથી થવાતું, અનુભવથી જ્ઞાની થવાય. પાછા અનાદિકાળનો અભ્યાસ છે, મૂળ સુધી જવાનો. એક તરફ કાળ છોકરીને અટકાવ્યો છે, કામ નથી થયું. કપિલાજી પાસે પ્રવૃત્તિ કરાવી છે, તોય કામ નથી. પ્રવૃત્તિ કરવી અને ન કરવી એટલું જ ક્યારેય પૂરતું નથી હોતું. તમારા અંતર સાથે જોડાઈને જે થાય એનું નામ ધર્મ છે. અંતર નથી જોડાતું તો એ દેખાતી પ્રવૃત્તિ પણ કશો પરિણામ નથી આપતી. અંતર નથી જોડાતું તો દેખાતી નિવૃત્તિ પણ કોઈ પરિણામ નથી આપતી. આપણે તપ કરીએ છીએ, આપણે ત્યાગ કરીએ છીએ ને, ત્યાગ કરી દીધો, આમ નથી કરવું, આમ નથી કરવું, આમ નથી કરવું. સાહેબ 6 મહિનાની બાધા, અને 6 મહિના પૂરા થવાના હોય ત્યારે શું થાય? ના, પ્રામાણિકપણે વિચાર. આપણે આપણી જાતનું જ એનાલિસિસ કરવાનું. 6 મહિના 2 મહિનાની બાધા લીધી હોય અને પછી જેમ જેમ વખત વીતતો જાય પછી પ્રતીક્ષા, બસ હવે 2 મહિના, હવે 1.5 મહિનો, હવે મહિનો, હવે 15 દિવસ. આનંદ થાય કે એમ થાય કે ના 2 મહિના પૂરા થાય એ પેલા વળી પાછા સાહેબ પાસે જઈને, ગુરુ ભગવાન પાસે જઈને હું આગળ વધી જાઉં? શું થાય? સાચું કહો, શું થાય? કેમ? બસ આપણે છે ને પ્રવૃત્તિને મહત્વ આપી દીધું. આપણે એમ માની લીધું કે મેં 6 મહિનાની બાધા લીધી, મારો ધર્મ થઈ ગયો. આટલો સહેલો હોત ને ધર્મ, તો ભગવાને આટલો બધો ત્યાગ કરીને સમોસણમાં બેસીને રોજના 3-3 કલાક સુધી કઈ દેશને આપવાની જરૂર નથી. આટલો સહેલો ધર્મ. બસ તમે પેંડા છોડો એટલે ધર્મ થઈ ગયો, તમે ચંપલ ના પહેરો એટલે ધર્મ થઈ ગયો, તમે આંબિલ કરો એટલે ધર્મ થઈ ગયો. બસ આટલો સહેલો ધર્મ છે, આટલો સહેલો. એક એક પ્રવૃત્તિ ધર્મની, એક એક ક્રિયા ધર્મની, એક એક નિયમ ધર્મનો, એક એક વ્રત ધર્મ, એ તમારા સંસ્કારને ભૂંસવાનું ઇરેઝર છે.
ફોકસ ત્યાં હોવું જોઈએ. ખોટું લખેલું છે, હાથમાં ઇરેઝર છે, શું કરશો? ભૂસવું પડે. મારું લખેલું છે, અરે ગમે તે હોય, ખોટું છે, મારું હોય કે કોઈનું હોય, ખોટું છે એને ભૂસવું જ પડે, એને કાઢવું જ પડે, એને દૂર કરવું જ પડે. ઇરેઝર લઈને બેઠા છીએ એને ભૂસતા નથી, એને શું કહેશું? એક એક ક્રિયા આ ઇરેઝરનું કામ કરનારી હોય. ભૂસાતા જાય. અનાદિકાળના સંસ્કારો જેમ જેમ, મેં કાલે પણ કહ્યું, જેમ જેમ પૂજા થતી જાય, જેમ જેમ સામાયિક થતી જાય, જેમ જેમ વ્રત નિયમનું આચરણ થતું જાય, તેમ તેમ સંસ્કાર ઓગળતા. આ પુરુષાર્થ છે. પણ ક્યારે? તમારું અંતર જોડાય, તમારો આત્મા એની સાથે ભાવિત થાય ત્યારે. ન કપિલાને ભાવિત, ન કપિલાનો આત્મા ભાવિત થયો, ન કાળ સોકરીકનો આત્મા ભાવિત થયો. કશું જ ના. પ્રવૃત્તિ એક જગ્યા થઈ અને એક જગ્યા ન થઈ. એક જગ્યા પ્રવૃત્તિ હતી, એક જગ્યા નિવૃત્તિ હતી. પરિણામ શૂન્ય. પ્રવૃત્તિનું પણ પરિણામ શૂન્ય, નિવૃત્તિનું પણ પરિણામ શૂન્ય, જો આત્મા ન ભળે તો. આત્મા ન ભળે તો બધું શૂન્ય છે. મોકાણ જ એ વાતની છે કે આપણને આત્મા ભળે એ માટેની ચિંતા પણ. છોકરો મન દઈને ભણતો ન હોય, ચોપડી લઈને ડાફા મારતો હોય, કે આડું અવળું જોતો હોય, કે મોબાઈલ રમતો હોય, તો તમે એને શું કહો? શું કહો? પ્રોત્સાહન આપો તો શું કર? પોતો ખરા ભાઈ, ધ્યાન દઈને કર, એક ચિત્ત થઈને ભણ. અને આપણે સામયિક કરતા હોય છે, આપણે પૂજા કરતા હોઈએ ત્યારે, આપણે માળા ગણતા હોઈએ ત્યારે કોઈ આપણને કહે તો કે એટલી હિંમત તો થાય નહીં. પરોપકારી ખરા. ધર્મી તો પરોપકારી જ હોય ને. દીવા તળે અંધારું. પેલાના સમયમાં, એટલે અમે નાના હતા ત્યારે લગ્ન થતા ને ત્યારે પેટ્રોમેક્સ લઈને ચાલતા. ખ્યાલ છે તમને? તો ખ્યાલ હશે. એ પેટ્રોમેક્સ લઈને ચાલનારો હોય ને એ બધાને અજવાળું કરે પણ પોતે અંધારામાં જાય. એને પોતાને અંધારું જ પડે. એ આપણી એવી દશા. આપણું જ્ઞાન બધા એને ખપમાં આવે, મારા આપણા પોતા સિવાય. પેલો બેધ્યાનપણે કરે તો આપણે એને રોકીએ, ટોકીએ. નહીં ભાઈ, તું મન દઈને ભણ. તમે એમ કહો તું મન દઈને ભણ, બસ આ જ શબ્દ છે. મન આપીને, આત્મા ભેળવીને કરવા. ખાલી કરવું ને ન કરવું આટલું પર્યાપ્ત હોત ને તો મોક્ષ આટલો બધો અઘરો ન. ખાલી કરવા ન કરવાથી કામ પતી જતું હોત તો એવું તો ઘણું કરીએ છીએ. ઘણો ત્યાગ કરીને બેઠા છીએ. તમે કેટલું નથી ખાતા? સાચું કહો, કેટલું બધું નથી ખાતા? કેમ નથી ખાતા? તમે કંદમૂળ નહીં ખાઓ, તમે અભક્ષ્ય નહીં ખાઓ, તમે આ બધું નહીં ખાઓ. નહીં ખાઓ. કેમ નહીં ખાઓ? સમજણ છે. જે પણ આપણા મનમાં, ભલે પાપની તો પાપની, ભયની તો ભયની સમજણ છે માટે તમે છોડ્યું. એ તમને છોડવા જેવું લાગ્યું છે. પણ જે ખાવા જેવું છે એમાં કઈ છોડવા જેવું લાગે છે? જે ખાઈ શકાય એમાં છોડવા જેવું લાગે છે? બોલો તો ખરા. નહીં, એ લાગે છે ખરું કે ના છોડવું? અહીંયા જ ખૂટે.
હું એમ માનું છું કે કંદમૂળ ન ખવાય એટલે ન ખવાય, પણ જે ખવાય છે એનો પણ ત્યાગ પ્રગટવો જોઈએ. નિયમો એટલા માટે છે, વ્રત એટલા માટે છે કે તમારી વૃત્તિમાંથી આ નીકળવું જોઈએ. ભાઈ, શરીરની આવશ્યકતા શું? ખાવું એ શોખ મટીને જરૂરિયાત બની જાય ને ત્યારે વ્રત અને નિયમ સાર્થક થઈ જાય. ખાવું એ શોખ મટીને આવશ્યકતા બની જાય, જરૂરિયાતમાં અટકી જાય ત્યારે તમારા વ્રત નિયમ સાર્થક થઈ જાય. ન ખાવા જેવું નથી ખાતા, બહુ સારી બાબત છે, પણ ખાવા જેવી બાબતોમાં પણ મારા સ્વાદને, મારી આસક્તિને વધુ પોષણ મળી રહ્યું છે, માટે આ પણ છોડવા જેવું છે. આવી બુદ્ધિ ન જાગે ને તો આ કરેલા ત્યાગ બહુ ઝાઝા લાભ આપતા નથી. એ તો વળી પાછું જે દાડે આ સમજણ નહીં હોય તે દાડે ફરી શરૂ થઈ. ખાલી કરવું ને ન કરવું નહીં, આત્મા ભાવિત થવો જોઈએ. આત્મા ક્ષણિકની નરક ટળી ગઈ હોત જો આટલાથી થયું હોત તો, પણ નહીં. બંને જગ્યાએ, એક જગ્યાએ ધ્યાન છે, પ્રવૃત્તિ છે, પણ છતાંય આત્મા નથી ભળ્યો તો શ્રેણિકનો ચાટવો દાન આપે. હું નહીં, હું, મારી ઉપસ્થિતિ અનિવાર્ય છે. હું છું તો દાન ધર્મ છે, હું છું તો ત્યાગ ધર્મ છે. એટલે જ્ઞાનીઓ માત્ર પ્રવૃત્તિ પર ફોકસ ન કરે, એ વાળે. હા, પ્રવૃત્તિ અટકવી જ જોઈએ. વ્રત એટલા માટે જ છે, નિયમો એટલા માટે જ છે. તમે અટકો, પણ અટકવું પર્યાપ્ત છે. તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, તમને ખબર પડી કે આ રસ્તો ખોટો છે અને તમે ઊભા રહી ગયા, બસ ચાલે? હે, પાછા વળવું પડે. બસ આપણી તકલીફ આ છે કે આપણે એવું માન્યું કે મેં નિયમ લઈ લીધો, મારું કામ પતી ગયું. ખાલી અટકવાનું નથી, અટકવા માટે વ્રત નિયમ છે, પાછા વળવા માટે જ્ઞાન છે. વ્રત નિયમ તમને અટકાવી દેશે કે નહીં. હવે આ તમે નક્કી કરો કે આજે મારે અમદાવાદથી બહાર નથી જવું, તો તમારો નિયમ છે, તમે નહીં જાઓ. તમે નિયમ લીધું કે સામાયિક કરાવી બંને ઉતર્યું, હવે 2 ઘડી સુધી તમે સામાયિકમાં રહેશો, આ નિયમ. તમે કટાસના ઉપર રહેશો કે સામાયિકમાં રહેશો? 2 ઘડી કટાસના ઉપર બેસવું એ સામાયિક છે. 2 ઘડી ક્યાંય જવું નહીં એ સામાયિક છે. એ નિયમ થયો. જાઓ નિયમમ પજ્જવા સામી. નિયમ. અટકી ગયા, પાછા વળવા માટે શું? એ અટકવાનું એટલા માટે છે કે મારે પાછા વળવું, પાછા વળવાનું. જ્ઞાનીઓ મૂળ પકડે છે. કોના લીધે આ થાય છે, કોના કારણે આ થાય છે, ત્યાં પ્રહાર કરવાનો છે. ત્યાં એની સમજણને સંકોરવાની છે, એની સમજણને મઠારવાની છે, એની સમજણને ઘડવાની છે. માત્ર અટકાવી દેવાથી કે માત્ર કરાવી લેવાથી એનું કલ્યાણ નહીં થાય, એનું હિત નહીં થાય, એનું ભલું નહીં થાય. એની સમજણનો વિકાસ કરી આપવા. કરુણા છે, અનાદિકાળનો અભ્યાસ લઈને જીવ આવ્યો છે. એની પાસે કરુણાથી જ કામ લઈ શકાય, પ્રેમથી જ કામ લઈ શકાય, વહાલથી જ કામ લઈ શકાય. ઉતાવળા થઈને, આકળા થઈને, અકળાઈને ક્યારેય કોઈનું ભલું કરી શકાતું નથી. તમારા ઘરમાં નોકર પણ છે, તમારા ઘરમાં તમારો દીકરો પણ છે, બંને સાથે તમારો વ્યવહાર સરખો હોય?
હું પેલી માનવીયતાની વાત, માનવતાની વાત નથી કરતો. તમે દીકરા માટે શું વિચારો? દીકરાને તમે કડક થઈને કહી દો, તમે દીકરા ઉપર આકડા થઈ જાઓ, થપ્પડ મારી પણ દો અને ઠપકો આપી પણ દો, પણ નોકરને કેમ કે તમારો સંબંધ એનો એટલો જ છે કે ભાઈ ઘરનું કામ કરે એટલે બસ આપણે એની જિંદગી સાથે આપણે શું લેવાનું. પણ ત્યાં નહીં, એના માટે બધું જ કરવાનું, કારણ કે તમારે એનું ભવિષ્ય સુધારવાનું. તમે એને પ્રેમ પણ કરશો, વાત પણ કરશો, બધું જ કરશો. સેમ જ્ઞાનીઓ આ દ્રષ્ટિએ આપણને જોઈએ નહીં. તત્કાલ માત્ર આપણી સાથે એ દ્રષ્ટિએ કામ નથી લેવાનું. બસ ચલો જૈન ધર્મમાં જન્મ લીધો છે, સામાયિક કરી લે, પ્રતિક્રમણ કરી લે, પૂજા કરી લે, માળા ગણી લે, તપ કરી લે, તો થઈ ગયું કામ નહીં. આ તો કર્યું જ છે. મેં કાલે કહ્યું છું, ડિમાન્ડ બનાવવાની. હું કરાવી તો લઉં છું, પણ એ ડિમાન્ડ નથી બનતી, એ અંદરની માંગ નથી બનતી કે મારે કરવું જ છે. કેમ? અનાદિકાળનો અભ્યાસ છે. જે ડિમાન્ડ અંદર પડેલી છે ને એને જ પૂરી કરવાની મથામણતા. ઘણા ધર્મ તો આપણા એટલા માટે જ થાય છે કે સંસારમાં તકલીફ પડી રહી છે. આ કામ નથી થઈ રહ્યું, આમ નથી થઈ રહ્યું, આરોગ્ય બરાબર નથી રહ્યું, શરીરની ચિંતા, સંપત્તિની ચિંતા, પરિવારની ચિંતા, સંબંધોની ચિંતા, આ સંસારની ચિંતામાં ઘણો બધો ધર્મ તો એમાં જતો રહે. જોજો અભ્યાસ કેવો છે અનાદિકાળ. સંસારમાં પડતી કોઈ પણ તકલીફ હોય તો એના માટે પણ ધર્મનો ઉપયોગ કરતા આપણે ખચકાતા નથી. આપણને ખચકાટ પણ થતો નથી કે હું કોના માટે આ વાપરી રહ્યો છું. તમે ગોયંકાજીનું નામ સાંભળ્યું? વિપશ્યના ધ્યાન સાધનાના આચાર્ય છે, હતા, અત્યારે તો નથી, બર્મામાં રહેતા હતા. જ્યારે એમને માઇગ્રેનની તકલીફ, દુખાવો થાય માથામાં, ત્યારે ભયાનક દુખાવો થાય, પછી મટી જાય તો ખબર જ નહીં પડે કે છે, પછી થોડો વખત જાય તો વળી થાય. એમ ધીમે 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 દર્દમાં વધારો. આખી દુનિયામાં શ્રીમંત માણસ જ્યાં જ્યાં આશા લાગી ત્યાં ત્યાં જઈને એમણે ઈલાજ કરાવ્યો. ડોક્ટરો પાસે તો શું હોય, મોરફિયાના ઇન્જેક્શન આપે એટલે ડ્રગ્સ એક જાત, રાહત લાગે, વળી પાછું થાય, ક્યાંય એનો ઈલાજ નથી જતો. એમને એક મિત્રે કહ્યું, એક કામ કરીને દોસ્ત, બધું જ કર્યું ને એકાદ વાર વિપશ્યના કરી. આ ધ્યાન સાધના છે વિપશ્યના, જે આપણા આગમોમાં પણ છે જ, આ જ છે. તું એ કરી લે ને, સારું. મરતા ક્યાં નહીં કરતા, બધું જ કરે. તે વખતે જે વિપશ્યના શીખવાડનારા ગુરુ હતા સયાજી ઉબા ખીન, ત્યાં બર્મામાં, એમની પાસે ગયા અને કીધું કે મારે કરવી છે. એમણે સરસ રીતે સમજાવ્યું કેવી રીતે કરવાનું, શું કરવાનું, શું શું ધ્યાન રાખવાનું, બધું જ એને સમજાવ્યું. ખૂબ રાજી થયા. છેલ્લે એમને એમ થયું કે કહું તો ખરો કે હું કેમ આવ્યો. પોતાની આખી વાત કરી કે સાહેબ મને આવી તકલીફ છે, આવું બધું થયું છે, અને મારા મિત્રે કહ્યું કે તમે આ ઊભો થઈ જા, ઊભો થઈ જા. પેલા સયાજી ઉબા ખીન એને એમ કે ઊભો થઈ જા, નથી કરવાનું. એક ક્ષણ માટે તો એને ધ્રાસકો પડ્યો કે આ શું થયું. આટલી સરસ રૂડી રૂપાળી વાતો કરી, સમજાવ્યું, અને અત્યારે તો મેં ખાલી હકીકત કહી અને આ ગુસ્સે કેમ થઈ. પૂછ્યું કે કેમ સાહેબ આવું. આત્મશુદ્ધિ કરનારી સાધનાને શરીરના રોગો દૂર કરવા માટે ઉપયોગ કરવો એ અપરાધ છે, માટે તું સાધના ન કરી શકે. જે સાધના જીવનનું પરિવર્તન કરી આપે, જે સાધના તમારું રૂપાંતરણ કરી આપે, એનો ઉપયોગ તારા માથાના દુખાવા મટાડવા માટે કરવો નથી કરવો. આટલી હિંમતથી અમે કહી શકીએ તમને
કે આ રોગો મટાડવા માટે હોળી ન કરાય? અમે કહી શકીએ તમને કે સંસાર માટે તમારે આ ધર્મ ન કરી શકે? અમારો ગ્રાહક ચાલ્યો જાય, તમારું જે થવું હોય થાય, મારો ગ્રાહક ચાલ્યો જાય મને પોસાય એમ નથી, મારો ભગત ઓછો થાય મને પોસાય એમ નથી. આ સત્વ છે, આ ધર્મથી પ્રગટેલું સત્વ છે. માણસ આજે એક નાનકડા લોભે ધર્મ સાથે કે આ સાધના સાથે જોડાશે ને આવતીકાલે બધા એને એમ કહેશે આનાથી માથું દુખરાવાનું મટી જાય છે, આનાથી રોગ મટી જાય છે. એ તો મટવાના જ છે, તો બાયો પ્રોડક્ટ છે. ખેતરમાં ઘાસ ઉગવાનું જ છે, ઘાસ માટે ખેતી કરવાની જ ન હોય. પણ હું તમને એ જ પ્રોત્સાહન આપું, આજે એકાદ કામ તમારું થયું, કાલથી તમારે આ શંખેશ્વરમાં ભીડ એની છે. એકાદનું કામ થયું ને 50 ને લઈ આવે, તમને એમ થાય કે હું બધાને ધર્મ સાથે જોડું છું. ધર્મ સાથે જોડો છો તમે? વર્ષો વીત્યા પછી પણ ડંખ નથી આપણા ચિત્તમાં કે આપણે ધર્મ શ્રેષ્ઠતમ સાધન મળ્યો, સાધના મળી છે, એનો ઉપયોગ કેટલો કનિષ્ઠ કરીએ. માત્ર ને માત્ર સંસાર માટે વપરાય કરાય. આપણને જે મળ્યું બધું જ સંસાર માટે ન્યોછાવર કરી દીધું. ધર્મ પણ આપણે ક્યારે સમજશું? ક્યારે? તમને એમ લાગે છે કે તમે ધર્મ, તમને મળેલું પુણ્ય, તમને મળેલી સામગ્રી, ધર્મ બધું જ વાપરીને તમે સંસારને વ્યવસ્થિત કરી દેશો, તમે શાશ્વત થઈ જવાના? આ તમારું કાયમ માટે નહીં જવાનું છે. જે રહેવાનું જ નથી, જે ટકવાનું જ નથી, જેના ઉપર તમારો અધિકાર જ નથી, એના માટે ધર્મ વાપરી નાખ. અને એનો એક લેશ ડંખ ન હોય, એમાં પણ આશ્વાસન શોધીએ, સાહેબ આમ કરતા કરતા આગળ આવશે. ક્યારે ક્યારે આવશે? ક્યારેક તો ડંખ થવો જોઈએ કે હું આ ધર્મ આના માટે જ કરું. ક્યારે આત્માનું ભાન આવશે? ક્યારે આત્માની જાગૃતિ આવશે? ક્યારે આત્મા જોડાશે એમાં? ખેદ પણ નથી આપણને, દુઃખ પણ નથી આપણને, કંઈ જ નથી. બસ એક ભ્રમણા, એક જૂઠ ચલાવીએ છીએ કે થઈ જશે. 60 વર્ષથી કરીએ છીએ કાંઈ નથી થયું, હવે શું થઈ જાય? ના, હું બધા માટે નથી કહેતો. હોય બાળજીવો હોય, એની સમજણને સંકોરવી જોઈએ. મારે, તમારે, આપણે સૌએ. આજે પ્રભાવના માટે આવેલો જીવ આવતીકાલે જ્ઞાન માટે આવે ને તો એ તમારી પ્રભાવના લેખે છે. એ કાયમ જો પ્રભાવના માટે આવે ને તો તમે અનર્થ ઉભો કર્યો, તમે ખોટી રાહ, ખોટો ચીલો ચાતર્યો. હોય પ્રભાવના, પણ એની સમજણ વધે એટલા માટે જોડવાનું. ધીમે 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 પ્રભાવના છૂટતી જાય, જ્ઞાન વધતું જાય, જ્ઞાનની ભૂખ જાગે, ધર્મની ભૂખ જાગે, સમજણની ભૂખ જાગે. ક્યાં? કેમ ધીમે ધીમે બધું ઓસરતું જતું હોય ને? આ ટેકરો મેં કાલે ગયું, શેષ કાલમાં ટેકરાના આખો હોલ ભરેલો મેં જોયો છે સાહેબ હતા ત્યાં. અમે તો બહુ નાના હતા, અમે જોયેલો છે. અને ડિમાન્ડ કરનારા જોયા છે, સાહેબ આજે સ્યાદવાદ ઉપર તમે વ્યાખ્યાન આપો. હા સાહેબ પૂછતા વ્યાખ્યાનની પાટ ઉપર બેસીને, બોલો આજે શું સાંભળવું? સાહેબ આજે સ્યાદવાદ સાંભળવું. આ જ ટેકરો ક્યાં ગયું? ક્યાં ગયા એ સરાવો? તમે બધા નવા આવીને પછી બધા ભાગી ગયા અહીંથી. તમે બધાએ તો જોયેલું જ હશે ને, કે નહીં? ઓસરતું જાય છે. આપણે ભ્રમણામાં છીએ કે બહુ જાહો જલાલી છે ને બહુ ઉત્સવ મહોત્સવ થાય છે એટલે શાસનનો જય જયકાર. શાસનનો જય જયકાર આ નથી.
ખાલી બેણ વાજા વગાડી દેવા, લોકો ભેગા કરી દેવા, જમણવાર કરી લેવા, ઉત્સવો કરી લેવા અને જાતને ભ્રમણામાં રાખવી, આ શાસન પ્રભાવના નથી. જો આરાધના ન વધતી હોય, આરાધક ભાવ ન વધતો હોય, જ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા કે તરસ ન વધતી હોય, તો આ કઈ શાસન પ્રભાવના નથી, આ કઈ શાસનનો ઉદ્યોગ નથી. કેમ આટલો રકાસ? કેમ? ચિંતા થવી જોઈએ. આવે જોડાય, ધીમે 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 સમજણ એવી હોય. આજે પણ 50 વર્ષની ઉંમરે હું પ્રભાવના માટે પડાપડી કરતો હોઉં ને, તો અપાસરે આવવાનો અધિકાર જ નથી, ભગવાન સુધી જવાનો અધિકાર જ નથી. શું છે આ બાલચેષ્ટા? આ બાલિષ્ઠતા કહેવાય. હું રહી જઈશ, સાંભળવામાં એવું નથી થતું કે હું રહી જઈશ. અને આપણી આવી વૃત્તિઓનો ઉપયોગ બીજા કરીને તમને ખેંચે છે. જ્ઞાનની ભૂખ નથી, લાલચ મનમાં ભરી છે, એટલે બીજા બધા તમારો ઉપયોગ કરે છે કે ચાલો જમણવાર રાખો ને આ સંઘના લોકો આપણામાં આવી જશે, ચાલો સારી પ્રભાવના રાખો, આ વ્યાખ્યાન અહીંની બદલે ત્યાં આવશે આપણી. તમને ખબર છે, તમને કઠપુતલીની જેમ તમારો ઉપયોગ થઈ રહ્યો છે? સમજાય છે કઈ? તમારું તો મૂલ્ય સમજો, તમારા પોતાની સમજણનો તો આદર શીખો. બહુ કઠોર વાસ્તવિકતા છે, વાગે એવી છે પણ વાસ્તવિક સચ્ચાઈ છે, કડવી છે પણ સચ્ચાઈ. કોઈ 50 રૂપિયા મૂકીને તમને વટલાવી શકે, તમને બદલાવી શકે. કેમ થઈ રહ્યું છે આ? કેળવો ભાઈ, સમજણ કેળવો. બધું જ કરીને ભટકી જશે, બધું જ કર્યા છતાં પણ ભૂલા પડ્યા જ ગણાશે. આટલી કરુણા કરી છે જ્ઞાનીઓએ, પગલે પગલે આપણને માર્ગદર્શન કર્યું છે. નહીં, બહુ થઈ ગયું. અનાદિ કાળમાં અનેક વાર ધર્મ મેળવ્યો, અનેક વાર સંસાર માટે વાપર્યો. બસ હવે તો પાછો વળ, હવે તો તારી જાતને સમજાવ. શરીર રોગી છે, નથી કેવું પરમાત્માને પ્રાર્થના જ નથી કરવી. કેમ? શું કરવી છે પ્રાર્થના? સાજા થઈને શું કરશો? દીક્ષા લેશો? પથારીથી ઉભો થઈ જાય, પથારી લાંબી આવી હોય ને પ્રાર્થના કરે, માણી ભદ્રજીની કરે, ફલાણી ઢીકણી ગુરુ જેટલા વાર હોય બધા કર્યા. ઉભો થઈ જઈશ તો આમ કરીશ તેમ કરીશ. કોઈ એમ નથી કહેતું કે ઉભો થઈ જઈશ ને તો રોજ 3 કલાક ઉપાસનામાં રહીશ. કોઈ એમ નથી કહેતું કે ઉભો થઈ જઈશ ને તો પૌષધ કરીશ. ચાલો માંગણી કરો ભગવાન પાસે, કબૂલ. તમે એમ કહો કે ભગવાન આટલું થઈ જાય તો તમને સોનાનો હાર ચડાવી, તમને આમ થઈ જાય તો આમ. ના, હવે બધી બદલી નાખો. હવે આટલું કામ થઈ જાય ને ભગવાન તો 5 પૌષધ કરીશ. ખરો? હું આટલું થઈ જાય તો આયમિલ કરીશ, ઉપવાસ કરીશ, આરાધના કરીશ. નહીં, એ નહીં. અઘરું છે, પૈસા ખર્ચવા બહુ સહેલા. બહાર નીકળો. મેં કાલે કહ્યું, ચિંતન કરો, મંથન કરો, મથામણ કરો. આત્મા જોડવો છે તો વિચાર હોવો જોઈએ, ચિંતન હોવું જોઈએ, મથામણ હોવી જોઈએ. એમને એમ નહીં ચાલે. આગળથી જેમ ચાલ્યું આવે છે એમ આપણે કરતા જ જઈએ, આપણી સમજણ વધે જ નહીં. કેમ ચાલે? માત્ર આપણા કરવાથી આપણે નબળું કરીએ છીએ ને, આપણું જ નબળું નથી થતું, ધર્મ નબળો પડી રહ્યો.
મકાન બનાવનારા મજૂરો કામ કરતા હોય, દરેક માણસ નબળું કામ કરે તો મકાન કેવું થાય? નુકસાન કોણ? આખા મકાનને. આપણે એ જ કરી રહ્યા. આપણે એક 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 મળીને શાસન સંઘ છીએ. આપણી નબળાઈ કોને નબળો પાડે છે? સંઘ નબળો પડી રહ્યો છે. આપણે તો સંઘને બળ પૂરું પાડવાનું, સંઘમાં તેજ ઉમેરવાનું હોય. એની બદલે સંઘ નબળો પડી રહ્યો છે, તેજ વિલાઈ રહ્યું છે. આત્મા નથી ભળ્યો ને ક્લેશ થઈ રહ્યા. આટલું આટલું કરવા છતાં હજી આપણા અહંકાર, હજી આપણા આગ્રહો, હજી આપણી આસક્તિઓ અકબંધ જળવાયેલા છે. ઘણી વાર તો એવો પ્રશ્ન થાય, વધ્યું છે ઘટ્યું નથી. હું તમારી વાત કરું છું એમ નહીં, બધા જ આવી ગયા. આપણે ચારે ચતુર્વિધ સંઘ આવી ગયા. મહાપ્રજ્ઞજી એમનું જીવન વૃત્ત લખ્યું છે. એમાં એક જગ્યાએ લખ્યું છે કે સંઘમાં જે ક્લેશ કસાય ની માત્રા વધતી હોય તો એ જવાબદારી આચાર્ય. થોડુંક જાગો, થોડુંક જાગો. આમને આમ વહી જશે આ બધું જ. કશું જ પામ્યા વગર માત્ર કરી 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 કરીને નીકળી જઈશું. સંતોષ હશે, અમે આટલું કર્યું, અમે આટલું કર્યું. નોંધ નોંધ કર્યાની થાય, આરાધ્યાની નોંધ ના હોય. આરાધ્યાની તો અનુભૂતિ હોય, નોંધ ના હોય. તમે 558 કર્યા હો તો એની નોંધ થાય, પણ આરાધના, આરાધક ભાવ એની તો અનુભૂતિ હોય, એની નોંધ ક્યાં હોય? જ્ઞાનીઓ તમારા આરાધક ભાવની નોંધ લે, તમારી સંખ્યાની નહીં. આત્માને ભેળવવો જ, આત્માને જોડવો જ. ધર્મને ડિમાન્ડ બનાવીશ, મારા આત્મા માટે છે. આટલું તો નક્કી કરતા જાઓ. આ ભાવમાં બીજું કાંઈ પામો ન પામો, પણ છેલ્લે આટલી બુદ્ધિ સ્પષ્ટ થઈ જાય કે આ ધર્મ, આ માર્ગ, આ સાધના સંસાર માટે નથી, નથી, નથી. માત્ર ને માત્ર આત્મકલ્યાણ માટે છે. આટલું તો સ્થિર કરો. હાય નથી છૂટતું આ બધું, નથી છૂટતું. મેં કાલે પણ કહ્યું, હમણાં આજે પણ કહ્યું થોડી વાર, કેન્દ્ર નથી બદલાયું. જ્યાં ધર્મ કરીએ છીએ, કાંઈ ઓછો કરીએ છીએ. હજી 25 વર્ષ પહેલા આવું કાંઈ નહોતું. ને એકાએક પેલું શું, પેલું તમે ભસ્મ રાશિ ગ્રહ શું હોય તે વયો ગયો છે ને, કલકી રાજા થઈ ગયો છે. અને હવે બધું જય જયકાર. કોનો જય જયકાર? સાચું કહેજો, કોનો જય જયકાર? હે, મારો કે શાસન? કોનો જય જયકાર? બહુ આખરી વાતો છે, ખૂબ થાય છે. પ્રવૃત્તિના નામે ઢળક થાય છે. ફોકસ ત્યાં છે. આટલી બધી પ્રવૃત્તિ છતાં કેમ આપણામાં કોઈ પરિવર્તન નથી દેખાતું? પુણ્ય ખૂબ વધ્યું છે, સમજણ વધી છે. ધર્મનું માપ સમજણથી નીકળે, પુણ્યથી નહીં. પુણ્ય ખૂબ વધ્યું છે માટે ધર્મ વધારે છે નહીં. ધર્મ વધારે હોય ત્યાં પુણ્ય પણ વધે અને સમજણ પણ વધે. પુણ્ય પણ વધે, શુદ્ધિ પણ વધે. ધર્મ બંને પક્ષ સાથે લઈને ચાલે.
એકલા પુણ્ય વધે એને ધર્મ લાગે. કેમ આત્મા ભળતો નથી? મૂળ વસ્તુ આ. કેમ અંદરથી ધર્મ ડિમાન્ડ બનતો નથી? કેમ? આપણે એ જ આદતોને પોષીએ છીએ, આપણે એ જ ઈચ્છાઓની પાછળ ચાલીએ છીએ જેણે અનાદિકાળથી આપણા આત્માને પજવ્યો છે, જેણે અનાદિકાળથી આપણા આત્માને રખડાવ્યો છે. એ જ ઈચ્છાઓને માટે થઈને આપણે દિવસ રાત ચિંતન કરતા હોઈએ છીએ, દિવસ રાત મહેનત કરતા હોઈએ છીએ. એનું જ કોનું ચિંતન 24 કલાક ચાલે? મને કહો તો ખરા. આખા દિવસમાં એકાદ વાર આત્માનું સ્મરણ થાય અને મારી આંખો ભીની થાય એવું આપણામાં બને છે? એકાદે વાર. સમ્યક રંગ શાળામાં બહુ સરસ કહ્યું, દિવસંતો પખંતો માસંતો છમ્માસંતો. દિવસના છેડે પખવાડિયાના છેડે મહિનાના છેડે 6 મહિનાના છેડે કે છેવટે વર્ષના છેડે એકાદે વાર જો તમારા ચિત્તમાં સંવેગ ન જાગતો હોય, તમને આ સંસાર અકળાવી ન દેતો હોય, તમારા આત્માને મુક્ત કરવાની છટપટાહટ જો તમારી અંદર ન જાગતી હોય, એકાદે વાર દિવસમાં, પખવાડિયામાં, મહિનામાં, 6 મહિનામાં, વર્ષમાં એકાદ વાર પણ ન થતી હોય તો એ જીવ કા દુર્ભવ્ય છે ને કા અભવ્ય છે. અઘરું પડી જાય છે. સાંભળવું અઘરું પડે. આવું ન બોલવું જોઈએ મારે, તમારો ઉત્સાહ તૂટી જાય. આ કુંભકર્ણ કરતા અઘરી ઊંઘ છે. આટલી આખરી વાત મહાપુરુષે કરી. જાગે છે, આમ છટપટાહટ જાગે, ક્યારે આમાંથી મુક્ત થવાય અને ક્યારે આમાંથી છૂટીને નીકળી જવાય. હવે આત્માને મુક્ત કરવો. આપણે તો પાર્સલ જ છોડાવીએ છીએ, આત્માને તો છોડાવતા. કુરિયરમાં પાર્સલ આવ્યું છે, આંગળીયામાં આવ્યું છે કે ટ્રાન્સપોર્ટમાં આવ્યું છે, અને જો 2 દિવસ મોડું થયું ને, તમે આમ ઊંચા નીચા થઈ જાઓ. પાર્સલ છોડાવ્યું ને, પાર્સલ તો છૂટી જશે ભાઈ. તું છૂટીશ કે નહીં એની ચિંતા તો કરી. એ જેટલી તડપ એ પાર્સલ છોડાવવાની હોય ને, એટલી એ તડપ આત્માને છોડાવવાની થાય ને તોય કલ્યાણ. એ જ કહું છું. જ્ઞાનીઓ એ શોધ્યું છે. કેમ? આપણે છે ને ક્યારેય સાવધાન રહીને કશું કર્યું જ નહીં. આપણે જે કરીએ છીએ બધું આદત વશ કરીએ. તમને બચપણથી આંગળી પકડીને લઈ આવ્યા જ કરો છો રોજ. ખોટું છે એમ નથી કહેતો, પાછું તમે જો ઊંધું ન લેતો, ખુલાસો કરવો પડે મારે. પણ ક્યારેય તમને ધંધે બાપાએ બેસાડી દીધા અને તમે કરવા માંડ્યા તો પેલા શું કર્યું? બોલો. સીધો હિસાબ. પેલા શિક્ષણ મેળવવું જ પડે, પેલા કેળવણી મેળવવી જ પડે, અને પછી જ તમે ત્યાં પ્રવેશ કરી શકો, તમે એક ક્ષેત્રમાં ઝંપલાવી શકો કે ત્યાં સ્થિર રહી શકો. એવું કંઈ કર્યું? ચલો, આપણા વડીલો આપણને લઈ આવ્યા, વ્યાખ્યાન સુધી પહોંચાડ્યા, દેવ સુધી પહોંચાડ્યા, ગુરુ સુધી પહોંચાડ્યો, ધર્મ સુધી પહોંચાડ્યા, બધા જ સુધી બધી જ આરાધના સાધના બતાડી દીધી. હવે શું? સમજણ વધી કે નહીં? આપણે સમજણ મેળવવાનો પ્રયત્ન કર્યો કે નહીં? કેટલીક વૃત્તિઓ છે જેના ઉપર મારે કાબુ મેળવવું અનિવાર્ય છે. એના વગર ઘણીવાર આપણી ફરિયાદ હોય છે, સાહેબ મન લાગતું જ નથી, મન સ્થિર રહેતું જ નથી, ભણવા બેસીએ કશું યાદ રહેતું નથી. છે ને ફરિયાદ? પછી આપણે કોના ઉપર ઢોળી ઓળ્યો ઘોળ્યો? સાહેબ હવે ઉંમર થઈ. એટલે ઉંમર થઈ,
એમ તો રૂડા રૂપાળા બધા એના ફોન નંબર યાદ રહે છે, બધો હિસાબ કિતાબ યાદ રહે છે આખા દિવસનો નથી યાદ રહેતો? તો ગાથા કેમ યાદ નથી રહેતી? નહીં, મારો સવાલ એ નથી કે તમે યાદ ન રાખો, રાખો એ જરૂરી છે, પણ અહીંયા બહાનું કેમ? હે, લક્ષ્ય નથી ને? કેટલાક કારણો જ. હું જે આ દુહો બોલ્યો શરૂઆતમાં એ કારણોની ચર્ચા છે. આપણી પાસે ફરિયાદ, આપણે છે ને કાયમ સમસ્યાઓની ચર્ચા કરીએ છીએ, સમાધાન આપણી પાસે છે. અજ્ઞાનીઓ સમસ્યાની ચર્ચા કરે અને કરતા કરતા ઝઘડી પડે. તમારી મીટિંગમાં શું થાય? શું થાય છેલ્લે? શું થાય? તમે એકબીજાને ભેટીને ઊભા થાવ કે બથ્થામાં? એટલે બધા ભેગા થઈને સમસ્યાઓ રજૂ કરશે. જોજો આપણી વાસ્તવિક આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, એક બધા તૂટી પડશે, એક પછી એક પછી એક પછી એક. પછી પૂછો એ બધાને, ચલો હવે સમાધાન. નહીં, સમાધાન કોઈની પાસે. સમસ્યાઓ હજાર છે, જ્ઞાનીઓના શરણે સમાધાન છે, જ્ઞાનીઓના આશ્રય સમાધાન. કેમ આત્મા નથી ભળતો? કેમ હજી ધર્મ આપણી અંદરની ડિમાન્ડ નથી બનતી? ડિમાન્ડ નથી બનતો અંદરથી. કેમ નથી આવતો? નિયમવશ કરીએ છીએ, થોડું ગમે પણ છે એને કરીએ છીએ. કાંઈ એવું નથી કે તમને નથી જ ગમતું. ગમતું હોવા છતાં આત્મા નથી ભળ્યો એ તો સ્પષ્ટ છે. પાંચ કારણ આપ્યા છે આ દુહામાં. મેં જે દુહો બોલ્યો ને, પાંચ કારણ. ખાના પીના સોવના મિલના વચન વિલાસ, જ્યો જ્યો પાંચ ઘટાઈએ ત્યો ત્યો ધ્યાન પર. તમારામાં સ્થિરતા આવે, તમારો આત્મા જાગે, તમારા અંદર અહોભાવ પ્રગટે, તમારી અંદર સમર્પણ જાગે. પણ ક્યારે? જેણે મારા ઉપર કબજો જમાવ્યો છે એવી વૃત્તિઓને મારે છોડવી પડે, એનો ત્યાગ કરવો પડે. ટીવી સામે બેસીને પાસ થઈ શકાય? છોકરો એમ કે હું ટીવી ચાલુ રાખું, પપ્પા મેચ ચાલે છે, મેચ જોતો જાઉં અને હું ભણી લઉં અને કાલે પરીક્ષા આપી દઉં, તો તમે શું કહો? પ્રેક્ટિકલ છે કે ન જ થાય. તમારું ધ્યાન એમાં જ હોય. પુસ્તક ભલે ખુલ્લું હોય પણ તમારું દિમાગ, તમારી નજર પણ કદાચ માન લો કે અંદર હોય ને, 2 ઓવરની વચ્ચેના ગેપમાં પણ એ નજર હોય ને, તો પણ નજર તો ત્યાં થાય વારંવાર. થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું, મનમાં તો એ જ ચાલતું. કેટલી વૃત્તિઓ છે જે આપણા ઉપર કબજો જમાવીને બેઠી છે. એમાંથી મુક્ત થયા વગર, એમાંથી છૂટ્યા વગર તમે તમારા આત્માને જગાડી ન શકો, તમારા આત્માને જોડી ન શકો, તમે સ્થિરતા ન મેળવી શકો, તમે ચંચલતા ન ઘટાડી શકો, તમે અંદરનું સમર્પણ કે સદભાવ કે અહોભાવ એ પ્રગટ ન કરી શકો. એ 5 વૃત્તિની વાત અહીંયા આ મહાપુરુષે કરી છે. એ કઈ છે અને એનું શું સ્વરૂપ છે?